જો તમે યુરિનનો કલર ઓબ્ઝર્વ નથી કરતા તો આ રીલ સેવ કરીને રાખો. તમારી કિડનીઝ તમારો આભાર માનશે. હું ઘણીવાર પેશન્ટને પૂછતો હોઉં છું કે તમે કેટલું પાણી પીવો છો, અને તેઓ કહે છે ઇનફ. અને મોટાભાગના કેસીસમાં એમનું ઇનફ નથી હોતું. ધ બેસ્ટ ઇન્ડિકેટર યુરિનનો કલર. તમારા યુરિનનો કલર તમારા હાઇડ્રેશન સ્ટેટસની માહિતી આપે છે. જેમ જેમ શરીરમાં પાણીનું પ્રમાણ ઘટતું જાય છે, યુરિનનો કલર ડાર્ક થતો જાય છે. લાઇટ યલો ઇઝ નોર્મલ કલર. જો એ કલર યલો, ડાર્ક યલો કે બ્રાઉન આવતો હોય તો એ ડિહાઇડ્રેશન સૂચવે છે. માટે તાત્કાલિક પાણીનું પ્રમાણ વધારી દો. એ પછી પણ જો યુરિનનો કલર ડાર્ક કે રેડ રહેતો હોય તો યુરોલોજિસ્ટનો સંપર્ક કરો, કારણ કે એમાં બ્લડ કે ઇન્ફેક્શન હોઈ શકે છે. હું પેશન્ટને કહેતો હોઉં છું કે ટ્રસ્ટ યોર થર્સ્ટ. તરસ પ્રત્યે સભાન રહો, કારણ કે મગજમાં હાઇપોથેલેમસ નામની એક ઇનબિલ્ટ સિસ્ટમ આવેલી હોય છે જે તમને રિમાઇન્ડ કરાવે છે કે કેટલું પાણી પીવું જોઈએ. પણ ઘણીવાર આપણે તરસને ઇગ્નોર કરીએ છીએ અને ત્યાંથી રોગની શરૂઆત થાય છે.